જૈન મિત્રો, ગુજરાત પોલીસ વોરિયર ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે। આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે કઈ બુક હોવી જોઈએ એના વિશે ચર્ચા કરવાના છે। મીન્સ તમારી બુક લિસ્ટ કઈ હોવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરવાના છે અને એ જરૂરી પણ છે। જો તમારે બુક લિસ્ટ તમને ક્લિયર હોય, મીન્સ તમારી બુક લિસ્ટ ફિક્સ હો તો તમે આમ તેમ ફાફા નહીં મારશો અને તમારો ટાઈમ બચી જશે અને તમારું વાંચવાનું કોન્સન્ટ્રેશન પણ વધશે। સૌથી પહેલાં આપણે મેથ રીઝનિંગની વાત કરીએ તો મેથ રીઝનિંગમાં હું તમને કહીશ, જો તમારું મેથ રીઝનિંગ વીક હોય તો તમે કોઈ સરનું કોર્સ કે કોઈ એકેડમીનો કોર્સ લઈ લો, જેથી તમને પ્રોપર ગાઈડન્સ મળી જશે। જો તમે સેલ્ફ સ્ટડી કરશો તો તમને ખૂબ જ ટાઈમ લાગી જશે અને તમે આમ તેમ તમારું ધ્યાન ભટકશે કે ભાઈ આ દાખલા કેવી રીતે કરવા, આ ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવા। તો હંમેશા ટ્રાય કરો કે કોઈ સરનું કોર્સ લઈ લો જેથી તમને પ્રોપર ગાઈડન્સ મળે। તમે બેઝિકથી તૈયાર કરવા માંગતા હો તો 3 સર જે ફેમસ છે યુટ્યુબ પર, એ સારું ભણાવે છે। દાખલા તરીકે એક એક્ઝામ મેથ્સવાળા સર છે, તમે એમનું કોર્સ પણ લઈ શકો છો, એ ખૂબ જ બેઝિકથી ભણાવે છે। અને બીજા જે તમને ખબર જ છે કે ભાઈ બકુલ પટેલ સાહેબ છે અને ત્રીજા નીરજ ભરવાડ સાહેબ। તો આ 3 સરમાંથી તમે ગમે તેનું કોર્સ લઈ લો અને એનું પ્રોપર ફોલો કરો અને સાથે સાથે નોટ્સ બનાવતા જાઓ જેથી છેલ્લી ઘડી એક્ઝામમાં તમને રિવિઝનમાં પ્રોબ્લેમ ના થાય। જેમ કે મેં પણ મેથ્સની નોટ્સ બનાવી છે, તો તમે આવી રીતે નોટ્સ બનાવી શકો છો। મેં 3 થી 4 ચોપડા મેથ્સ માટે નોટ્સમાં બનાવ્યા છે। તો તમે પણ જ્યારે તમે એકેડમીનો કોર્સ લો છો, મીન્સ કોઈ સરને ફોલો કરો છો, તો પ્રોપર નોટ્સ બનાવી લો જેથી તમને વારંવાર એ કોર્સના વિડીયો જોવાની જરૂરત ના પડે। અને મેથ્સ માટે મારા જોડે આ વર્લ્ડ લીડબોક્સની હેન્ડ રિટન નોટ્સ છે, જે તમે લઈ શકો છો અત્યારે મળતી હોય તો। આમાં દરેક ચેપ્ટરના ટાઈપ વાઇઝ દાખલા આપેલા છે, તમે જોઈ શકો ચેપ્ટર આવા બધા છે। તો જો તમને માર્કેટમાં મળતી હોય તો તમે લઈ લો। આ હેન્ડ રિટન નોટ્સ છે મેથ્સના। અને રીઝનિંગમાં જ્યારે તમારા જે તે સરના તમે જે કોર્સ લીધું છે એમના વિડીયો પૂરા થઈ જાય તો તમે યુવાની રીઝનિંગની પ્રેક્ટિસ બુક છે, તમે આને લઈને પ્રેક્ટિસ કરી શકો છો। આ ખૂબ જ સારી બુક છે। અને મેથ રીઝનિંગમાં જ્યારે તમારી પ્રેક્ટિસ પૂરી થઈ જાય પછી તમે પીવાયક્યુની બુક લઈ લો। દાખલા તરીકે જીસીએ અને વેબ સંકુલની બુક આવે છે પૂછાયેલા પ્રશ્નોની, તમે એને પ્રેક્ટિસ કરો અને ખૂબ જ હાર્ડ લેવલના પ્રશ્નોનો પ્રેક્ટિસ ના કરો, કેમ કે એસઆઈ અને કોન્સ્ટેબલમાં વધારે હાર્ડ લેવલના ક્વેશ્ચન નહીં આવતા, તો તમે એસએસસી સીજે લેવલની પ્રેક્ટિસ ના કરો, કેમ કે એ તમારું ટાઈમ વેસ્ટિંગ થશે। અને મેથ રીઝનિંગ પછી બીજો વિષય છે બંધારણ, જે ખૂબ જ સ્કોરિંગ સબ્જેક્ટ છે। તો તમે એમાં કઈ બુક ફોલો કરો એના વિશે આપણે વાત કરીએ તો જેમ કે તમને ખબર છે યુવાની સૌથી ફેમસ બુક છે વર્ગ 3 માટે, તો તમે આને વસાવી શકો છો અને આને પ્રોપર વાંચો અને સાથે સાથે અંડરલાઇન કરતા જાઓ। હું બંધારણ માટે જીપીએસસી માટે આ વાંચું છું લક્ષ્મીકાંતની, પણ તમે લોકો જ્યારે જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરશો ત્યારે આ બુક યુઝ કરજો, અત્યારે કોઈ મતલબ નથી। અને જ્યારે તમારી બંધારણની યુવાની બુક પૂરી થઈ જાય પછી તમે જે પીવાયક્યુના પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો ટ્રાય કરો। અને છેલ્લી ઘડીએ જ્યારે તમારી એક્ઝામ નજીક હોય તો તમે ટ્રાય કરો કે ભાઈ બંધારણનો કોઈ મેગા લેક્ચર હોય એને જોઈ લો, જેથી તમારું ફટાફટ રિવિઝન થઈ જાય। તો બંધારણ માટે આ હતી આપણી બુક કે ભાઈ યુવાની બુક સારી બુક છે, એ મોર દેન ઇનફ છે। અને હવે આપણે જીઓગ્રાફી મીન્સ ભૂગોળ સબ્જેક્ટની વાત કરીએ તો જીઓગ્રાફી માટે એક યુટ્યુબ પર સર છે, ટાર્ગેટ વિથ આલોક કરીને ચેનલ છે, એમાં તમે સરે 100 જેવા વિડીયો મૂક્યા છે, તો મેં એની નોટ્સ બનાવી છે, તમે જોઈ શકો છો। જો તમે એ સરના આખા વિડીયો જોઈ લેશો અને આવી રીતે નોટ્સ બનાવી લેજો તો તમને ભારતની જીઓગ્રાફીમાં વાંધો નહીં આવે, એટલે તમારા દરેક ટોપિક ક્લિયર થઈ જશે જીઓગ્રાફીમાં। તો તમે પણ આવી રીતે નોટ્સ બનાવી શકો છો એ સરના વિડીયો જોઈને। ટાર્ગેટ વિથ આલોક કરીને સર છે, હિન્દીમાં ભણાવે છે, જો તમને કમ્ફર્ટેબલ હોય તો। અને જો તમને બુક જોતી હોય ભારતને ભૂગોળ માટે તો યુવાની આ બુક છે, સારી બુક છે વર્ગ 3 માટે। તમે પ્રિન્ટ રંગીન છે, તો તમે આને જોઈ શકો, કલર પ્રિન્ટેડ છે, તો આ તમે વસાવી શકો છો ભારતને ભૂગોળ માટે। અને સાથે સાથે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ જીઓગ્રાફી માટે 6 થી 12 ધોરણની જીસીઆરટી કે એનસીઆરટી કરવી કમ્પલસરી છે। જો તમારા જોડે ટાઈમ હો તો તમે કરી શકો છો, બટ જો ટાઈમ ના હોય તો તમને એક બુક સજેસ્ટ કરીશ, તમે એ વાંચી લેજો। યુવાની એનસીઆરટી સિરીઝ છે, જેમાં 6 થી 12 ધોરણ સુધી દરેક ચેપ્ટર ક્લિયર કરી દીધા છે। તો આમાં જે ભૂગોળ છે આમાં 3 સબ્જેક્ટ આપેલા છે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ। તો ભૂગોળ પાછળ આપેલું છે, તો તમે આમાંથી રીડ કરી શકો છો। થોડી જાડી બુક છે, પણ તમારા જીસીઆરટી અને એનસીઆરટીનો કન્ટેન્ટ છે એ બધું આમાં આવી જશે। તો તમારા જોડે ટાઈમ ના હોય તો તમે આ બુક સાથે જઈ શકો છો। અને જો તમારા જોડે જીસીઆરટી અને એનસીઆરટી વાંચવાનો ટાઈમ હોય તો તમે આવી રીતે દરેક ધોરણની મીન્સ બુક લઈ શકો છો, જેમ કે મેં લીધી છે, પહેલાં હું વાંચતો હતો, જીસીઆરટી છે, તો તમે આવી રીતે લઈ શકો છો। અને જીઓગ્રાફી માટે હું ભૌતિક ભૂગોળની એક પીડીએફ પણ તમને આપી દઈશ, જે તમે વાંચી લેજો તો જે તમારો ભૌતિક ભૂગોળના ટોપિક છે એ ક્લિયર થઈ જશે। તો એ પીડીએફ હું આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। અને ભૂગોળમાં હવે આપણે ગુજરાત ભૂગોળની વાત કરીએ તો ગુજરાત ભૂગોળ માટે હું તમને 2 બુક સજેસ્ટ કરીશ। એક વર્લ્ડ ઇનબોક્સની છે, જે જૂની એડિશન છે, વર્લ્ડ ઇનબોક્સની આવે છે ગુજરાતના જીઓગ્રાફી માટે, તમે એ વાંચી શકો છો। અથવા ઈશ્વર પાડવી સરની બુક આવે છે ગુજરાત જીઓગ્રાફી માટે, તમે એને પણ લઈ શકો છો। 2 સારી બુક છે
મારા જોડે વર્લ્ડ ઇનબોક્સની આ છે, તો હું આ જ રિવિઝન કરું છું. અને વારંવાર કોઈ બુક ચેન્જ ના કરો, એક જે બુક્સ તમારે લેવી એ વસાઈ લો. અને જીઓગ્રાફી માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેપિંગ. મેપિંગ માટે તમે કોઈ એટલાસ મીન્સ તમારા જોડે જે મેપિંગની એટલાસ હોય એ તમે લઈ લો, જેથી તમને પ્રોબ્લેમ નહીં આવે. એમાં ઇન્ડિયાનું અને વર્લ્ડનું અને સ્ટેટનું દરેક મેપિંગ આપેલી છે આમાં, તો તમે આ બુક લઈ શકો છો. ઓક્સફોર્ડની આવે છે એટલાસ મેપિંગ બુક. અને હવે આપણે હિસ્ટ્રીની વાત કરીએ, મીન્સ ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ માટે કઈ બુક વાંચવી, તો સૌથી પહેલાં આપણે ગુજરાત ઇતિહાસ વિશે ચર્ચા કરીએ. તો ગુજરાત ઇતિહાસ માટે હું આ વર્લ્ડ ઇનબોક્સની બુક છે, એ પણ જૂની એડિશન છે, તો તમે એ લઈ શકો છો. જો અત્યારે નવી આવી હોય તો તમે નવી લઈ શકો છો. વર્લ્ડ ઇનબોક્સ સારી બુક છે હિસ્ટ્રી માટે, તો તમે યુવા કે વર્લ્ડ ઇનબોક્સ જે તમને ગમતી હોય તમે લઈ શકો છો. આમાં તમારા પ્રાચીન અને મધ્યકાલીન અને આધુનિક ભૂગોળ ત્રણેય કવર થઈ જશે, તો તમે ગમે તે બુક લઈ શકો છો, યુવાની કે વર્લ્ડ ઇનબોક્સની. અને હવે ભારતના ઇતિહાસ માટે વાત કરીએ તો એના માટે આ જ બુક જે યુવાની છે એનસીઆરટીની, તો આમાં ઇતિહાસ સૌથી પહેલાં ઇતિહાસ જ આપેલો છે, તો તમે આમાંથી વાંચી શકો છો. અને ભારતના ઇતિહાસ માટે બીજી બુકની વાત કરીએ તો મારા જોડે આ પીડીએફ છે, મેં પ્રિન્ટ કઢાઈ છે. ખૂબ જ આઈએમપી પીડીએફ છે, હું ટેલિગ્રામમાં નાખી દઈશ. આમાં પ્રાચીન અને મધ્યકાલીન અને આધુનિક ભારત ત્રણેય ઇતિહાસનું નિચોડ છે, તો તમે વાંચી લેજો. એ ટેલિગ્રામમાં હું મૂકી દઈશ. જેમ કે જો તમારા જોડે ટાઈમ હોય તો તમે એનસીઆરટી કે જીસીઆરટી કરી શકો છો. જીસીઆરટી અને એનસીઆરટી છે ઇતિહાસ માટે, મારા જોડે પડી છે, તો હું વાંચતો હતો પહેલાં. તમને ટાઈમ ના હોય તો તમે પેલી યુવાની એનસીઆરટી વાળી સિરીઝ છે એના સાથે જઈ શકો છો. જો તમારા જો ટાઈમ હોય તો તમે આ બધી બુકો વાંચો. જેમ કે તમને ખબર છે હું જીપીએસસીની તૈયારી કરું છું, તો હું સ્પેક્ટ્રમ વાંચતો હતો, પણ સ્પેક્ટ્રમની કોઈ જરૂરત નથી. આ બહુ જાડી બુક છે. યુપીએસસી અને જીપીએસસી વાળા બધા ફોલો કરતા હોય છે. આધુનિક ભારતની સારી બુક છે. અને હવે આપણે વારસાની વાત કરીએ તો વારસા માટે યુવાની આ ખૂબ જ સારી બુક છે. આમાં ગુજરાતનો વારસો આપેલો છે, તો તમે સિલેક્ટેડ ટોપિક વાંચો. તમે વારસા માટે આખી બુક ના વાંચતા, તમે સિલેબસ કઢાવી લેજો પ્રિન્ટ, અને એમાં જે ટોપિક હોય આ બુકમાં જોઈને તમે ટીક કરીને વાંચતા જજો. ખૂબ જ સારી બુક છે આ. તો ગુજરાતના વારસા માટે આ બુક તમે લઈ શકો છો. ભારતના વારસા માટે હું આ બુક વાંચું છું, પણ હું આ બુક તમને પ્રિફર નહીં કરું, કેમ કે આ ખૂબ જ જાડી બુક છે. આમાંથી હું સિલેક્ટેડ ટોપિક જે પીએસઆઈમાં આપેલા છે કે જીપીએસસીમાં આપેલા છે એ જ હું વાંચું છું, પણ આ તમને જસ્ટ બતાવું છું. તમે આગળ તૈયારી કરશો તો તમને કામમાં લાગશે. નીતિન સિંઘાનિયા સરની બુક છે. ગુજરાત અને ભારતના વારસા માટે હું પીડીએફ પણ મૂકી દઈશ, તમે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી લેજો. એ ખૂબ જ આઈએમપી પીડીએફ છે. તો અને થર્ડ બુક છે આપણે ભારતના વારસા માટે, આ બુક ઇનફ છે. સાંસ્કૃતિક વારસો આમાં આપેલો છે. એનસીઆરટી વાળી બુક જે તમને બતાવી હતી, આમાંથી તમે સાંસ્કૃતિક વારસો વાંચી લેજો. આમાં ભારતનું જ આપેલું છે વધારે, તો તમે ગુજરાતનું પહેલી બુકમાંથી વાંચી લેજો યુવાની, અને ભારતનું આ બુકમાંથી વાંચી લેજો. અને હવે સાયન્સની વાત કરીએ તો સાયન્સ માટે પણ તમે યુવાની બુક ફોલો કરી શકો છો. આ સારી બુક છે. આમાં એનસીઆરટી અને જીસીઆરટી દરેકનું કન્ટેન્ટ આપેલું છે આમાં. અને એના સાથે આ પ્રેક્ટિસ એમસીક્યુ પ્રેક્ટિસ માટેની એક નાની બુક ફ્રી આપે છે. તો પહેલાં તમે આ બુક વાંચી લેજો, અને પછી તમે આ એમસીક્યુ વાળી બુક પ્રેક્ટિસ કરજો. અને વેબ સંકુલમાં એક સર છે, અકરમ સર, જે ભણાવે છે સાયન્સ. તમે એમનું મેગા લેક્ચર જોઈ લેજો, એ ખૂબ જ સારું છે. અને જો તમારા જોડે ટાઈમ હોય તો તમે સાયન્સમાં 9મા અને 10માની જે બુક આવે છે બે, તમે જીસીઆરટી લઈ શકો છો. મારા જોડે એનસીઆરટી છે, તમે આ કરી લેજો, તો તમને સાયન્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને પીએસઆઈની જે તૈયારી કરે છે એમને સાયન્સ એન્ટેક વધારે આવતું હોય છે, તો તમે સાયન્સ એન્ટેક માટે વર્લ્ડ ઇનબોક્સ કે યુવાની બુક લઈ શકો છો. મારા જોડે વર્લ્ડ ઇનબોક્સની પડી છે જૂની, તો હું આ જ રિવિઝન કરું છું. અને સાથે સાથે તમે અકરમ સરનો લેક્ચર પણ જોઈ શકો છો, જે ખૂબ જ સારું ભણાવે છે સાયન્સ એન્ટેકમાં. હવે જીકેની વાત કરીએ તો જીકે માટે તમે વર્લ્ડ ઇનબોક્સ કે યુવાની બુક લઈ શકો છો. મારા જોડે વર્લ્ડ ઇનબોક્સની જૂની પડી છે, અને યુવાની પણ સારી આવે છે, આઈસીની પણ સારી આવે છે, તો તમે ત્રણમાંથી એક લઈ શકો છો જીકે માટે. અને કોઈ પણ સબ્જેક્ટ માટે સૌથી મોટો બ્રહ્માસ્ત્ર બુક છે લુસેન્ટની, મીન્સ સામાન્ય જ્ઞાન. લુસેન્ટની જીકેની બુક આવે છે. આમાં ભારતના દરેક ટોપિક આપેલા છે, મીન્સ આમાં દરેક સબ્જેક્ટના ટોપિક આપેલા છે. તમે તમારા સિલેબસ પ્રમાણે આમાંથી જોઈ લેજો. ધારો તમારે હિસ્ટ્રી વાંચો છો, જીઓગ્રાફી વાંચો છો કે વારસો વાંચો છો, તો આમાંથી તમે એકવાર રિવિઝન કરી લેજો. ખૂબ જ આઈએમપી બુક છે, તો તમે આ જરૂરથી લઈ લેજો. અને હવે પીએસઆઈ માટે વાત કરીએ તો પીએસઆઈમાં 3 સબ્જેક્ટ નવા છે. ઇકોનોમી છે, અને એન્વાયરમેન્ટ છે, અને પબેટ છે, મીન્સ જાહેર વહીવટ છે. તો પીએસઆઈમાં અર્થતંત્ર ક્યાંથી વાંચો એની વાત કરીએ તો આ જે એનસીઆરટી છે યુવાની, આમાં જે ઇકોનોમી આપેલું છે, જો તમે આ બુક કરી લેશો તો આ મોર દેન ઇનફ છે ઇકોનોમી માટે. એવી રીતે પર્યાવરણ માટે પણ જો તમે આ બુક કરી લેશો તો તમને પીએસઆઈમાં વાંધો નહીં આવે પર્યાવરણમાં. અને પીએસઆઈમાં જાહેર વહીવટ ક્યાંથી વાંચવું એની વાત કરીએ તો આ કિસ્વા પબ્લિકેશનની બુક આવે છે જાહેર વહીવટ માટે. નાની અને પાતળી બુક છે, તમે આને ફોલો કરી શકો છો. અને આપણા સિલેબસમાં ગુજરાત સાહિત્યના પણ પ્રશ્નો પૂછાતા હોય છે, અને સિલેબસમાં આપેલું પણ છે. તો ગુજરાત સાહિત્ય માટે તમે યુવાની આ પાતળી બુક આવે છે, આ તમે વસાવી શકો છો. અને હવે આપણે કરંટ અફેરની વાત કરીએ તો કરંટ અફેર માટે તમે કોઈ એક મેગઝીન ફોલો કરી શકો છો. ધારો યુવાની છે, કે વર્લ્ડ ઇનબોક્સની છે, કે લિબર્ટીની છે. ત્રણે સારી
પ્રકાશન છે, તમે આ ત્રણમાંથી ગમે તે ફોલો કરી શકો છો. અને સાથે સાથે કોઈ સરના રેગ્યુલર લેક્ચર જોતા જાઓ, ધારો મનીષ સિંધી સર છે અને બકુલ પટેલ સર છે જે ન્યૂઝપેપરમાંથી ડાયરેક્ટ ભણાવે છે, તમે એમને પણ ફોલો કરી શકો છો. ડેલી કરંટ અફેર માટે ઉત્કર્ષ ક્લાસીસ પર ડેલી કરંટ અફેર્સ આવતું હોય છે, તમે એને પણ જોઈ શકો છો. બાકી કરંટ અફેર તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો. કોઈ એક મેગઝીન ફોલો કરી લો જેથી તમારે જીકે સ્ટેટિક જીકે પણ મજબૂત થતું જશે અને તમને આગળ જો જૂનું કરંટ અફેર એક્ઝામમાં પૂછે તો તમને પ્રોબ્લેમ નહીં થાય. તો હંમેશા કરંટ અફેર પહેલાંથી વાંચવું. ઘણા લોકો કે ભાઈ છેલ્લે 6 મહિના પહેલાં વાંચી લઉં, તો એ ખોટી વસ્તુ છે. તમે પહેલાંથી કરંટ અફેર વાંચતા જાઓ જેથી તમારે જીકે પણ પાકું થતું જશે. અને હવે ગદ્યગ્રહણની વાત કરીએ, કોન્સ્ટેબલમાં ગદ્યગ્રહણ આવતું હોય છે, તો ગદ્યગ્રહણ માટે તમે જીસીએની એક બુક બહાર પાડી છે સરે, તો તમે એ ફોલો કરી શકો છો. મોર દેન ઇનફ છે, કેમ કે વધારેમાં વધારે મેં પ્રેક્ટિસ કરો, એમાં કંઈ વધારે નવું આવતું નથી. તો કરંટ અફેરમાં હંમેશા ફોકસ બનાવી રાખો. એવા સબ્જેક્ટ ધારો સાયન્સ એન્ડ ટેક્સ છે અને ઇકોનોમી છે અને વારસો છે, એ બધામાં જે બેઝ હોય છે બનાવી રાખો, કેમ કે આ બધામાં જે કરંટ બેઝ ક્વેશ્ચન પૂછતા હોય છે, તો તમે આ સબ્જેક્ટો કરંટ બેઝ વધારે કરો જેથી તમને પ્રશ્ન પૂછાય તો તમને વાંધો ના આવે. અને દરેક સબ્જેક્ટ ક્લિયર થઈ જાય પછી તમે પીવાયક્યુની બુક જરૂરથી કરો. જેમ કે મેં તમને કીધું છે વેબ સંકુલની છે અને જીસીએ વાળાની પીવાયક્યુની બુક આવેલી છે, તો તમે એ લઈ લો અને જ્યારે તમારા દરેક સબ્જેક્ટ પૂરા થઈ જાય પછી ધીમે ધીમે તમે એમાંથી પૂછાયેલા પ્રશ્નો પ્રેક્ટિસ કરો જેથી તમને ખબર પડશે કે તમારે દરેક કન્સેપ્ટ ક્લિયર છે કે નથી ક્લિયર. ફ્રેન્ડ્સ, આ બધી હતી બુક્સ હું તમને બતાવવા માંગતો હતો. જો તમારા જોડે ટાઈમ હો તો તમે એનસીઈઆરટી અને જીસીઈઆરટી વાંચો, બાકી તમે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક લઈને વાંચવાનું ચાલુ કરી દો. બાકી તમારો કોઈ ક્વેશ્ચન હો તો તમે મને કમેન્ટમાં જણાવજો. અને અમુક જે સબ્જેક્ટની મેં વાત કરી છે એની પીડીએફ હું ટેલિગ્રામમાં નાખી દઈશ, તો તમે જરૂરથી ટેલિગ્રામમાં જોડાઈ જાઓ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. જય હિન્દ, જય ભારત.